हेलो जय श्री कृष्ण जय माताजी ने जय द्वारकाधीश हर हर महादेव। तो આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। આપણે બનાવવાનું છે સરગવાના પાનનું શાક, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે આ સામગ્રી લઈ લીધી છે, જોઈ શકો છો। તો જા મસ્ત એટલે મસ્ત આપણે કૂણા પાન લઈ લીધા છે। જો આ ડાળખી જેવા પાન સરસ કૂણા લઈ લેવાના, અને આપણે એક ડાળખી હોય ને એમાંથી જ આવી રીતના આમ પાન તોડી લેવાના। એક કરીને આમ બધાય પાન છે ને આમ તોડી લેવાના નિરાતે સરસ જાવી રીતના। તો તમે જોઈ શકો છો આપણે બધા પાન સરસ તોડીને લઈ લીધા છે। આ તો બતાવવા માટે એક દાળ રાખી હતી તમને। તો હવે આપણે આ પાનને ધોઈ નાખશું સરસ 2 પાણીએ, અને આપણે આ સામગ્રી લઈ લીધી છે, જોઈ શકો છો તમે। આ છે આપણે મરચાંની પેસ્ટ, આ છે આપણે મીઠું, આ છે ધાણા જીરું, આ છે આપણે કટકી લસણ, આ છે મરચું જળ આપણું દળેલું, પછી આ છે આપણે વઘાણી, આ છે હળદર ને આ છે આપણે જીરું। તો આપણે હવે આને 2 પાણીએ સરસથી ધોઈ નાખશું, ચોખ્ખા પાણીએ। આપણે પણ ચણા લોટ સામગ્રીમાં લેવાનો છે, ઉપરથી નાખવાનો છે ચણાનો લોટ। તો આપણે તેલ પણ મૂકી દીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે જીરું એડ કરી દઈશું। તો આ છે આપણે લસણ એડ કરી દઈશું। આ છે આપણે મરચાં પેસ્ટ બનાવેલી। તો હવે આપણે સરસ તેલમાં સાતળી લેશું। સરગવાનું શાક છે ને આપણે બહુ ખાવા માટે શરીર માટે સારું, સરગવાની કઢી બનાવીએ, અને આપણે સિંગુરનું શાક થાય, પાનનું શાક થાય। તો હવે આપણે આ તમે જોઈ શકો છો, આ પાન આપણે સરગવાના એડ કરી દઈશું। અને આપણે સુધાર્યા નથી, ઝીણા હોય ને એટલે આ તો એમને તેલમાં સતળાઈ જાય। તો હવે આપણે મસાલા એડ કરી દઈશું, તમે જોઈ શકો છો। આ છે આપણે હળદર, આ છે આપણે વઘાણી, આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે ચટણી, આ છે આપણે સ્વાદ અનુસાર મીઠું। તો હવે બધાય મસાલા આપણે મિક્સ કરી લઈશું, ગેસ ધીમો કરી નાખશું સરસ, એટલે સરસ બધાય મસાલા આપણે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત શાક સરસ તેલમાં બધું મસાલા મિક્સ થઈ ગયા છે। તમે જોઈ શકો છો તેલ પણ આપણે ઉપર આવી ગયું છે। તો હવે આપણે આમાં ચડવા માટે સેજ પાણી નાખવાનું છે। તો સેજ પાણી નાખશું એટલે સરસ ચડી જાય। ગેસ કરી દેવું ફૂલ જરીક, અને સરસ આપણે ચડી જાય। તો હવે આને આપણે સેજ પાણી નાખીને સેજ આપણે થાળી ઢાંકી દેશું, 2 મિનિટ લગી રેસ્ટ આપી દેશું। તમે જોઈ શકો છો મસ્ત આપણે સરસ બધી સરસ ચડી ગયું છે। તો હવે આપણે આ ચણાનો લોટ છે ને એ આપણે ઉપરથી થોડો વેરી દેવાનો છે, અને ગેસ કરી નાખવાનો છે ધીમો। મસ્ત સરસ ચણાનો લોટ આપણે વેરી દેશું, અને હવે આપણે સેજ સરસ છે ને મિક્સ કરી નાખશું ચણાનો લોટ। આપણે હજી થોડોક ઓછો છે તો થોડોક હજી આપણે વેરી દઈએ। તો હવે આને આપણે છે ને 2 મિનિટ સુધી આપણે આને સેજ ઢાંકી દઈએ, એટલે આપણો ચણાનો લોટ છે ને એ સરસ પાકી જાય। તો હાલો આપણે ફેસ જોઈ લઈએ। વાવ, મસ્ત આપણે સરગવાના પાનનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। વાહ, સરસ છે, મસ્ત ચણા લોટે સરસ ચડી ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તો હવે આપણે એક પેન લઈ લીધી છે, તો હવે આપણે ડીશમાં સર્વ કરીશું। વાવ, જોતા જ આપણે એક મોઢામાં પાણી આવી જાય એવું આપણું મસ્ત બની ગયા। ભાખરી સાથે, રોટલી સાથે તમને ખાવાની બહુ મજા આવે। તમે જોઈ શકો છો સરસ બની ગયું છે।
તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સરગવાના પાનનું શાક બનાવીને તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સરગવાના પાનનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણે ભાખરી સાથે, પરોઠા સાથે, રોટલી સાથે ખાઈ શકીએ એવું આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ તમારો વિડીયો તમને કેવો લાગ્યો? સરગવાના પાનના શાકનો વિડીયો તમને કેવો લાગ્યો? તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. બધાને દિલથી આભાર મારા વિડીયો જોવે છે અને આવા નેક્સ્ટ વિડીયોમાં તમને મળતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, નગર મહાદેવ. આવજો.